વલસાડના કાંજણારી ગામમાં મોટી દુર્ઘટના ટળી. ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વલસાડના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વલસાડના કાંજણારી ગામમાં સતત અને ભારે વરસાદને કારણે સ્થાનિક પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. હવામાન વિભાગની ચેતવણી અને રેડ એલર્ટના પગલે વહીવટીતંત્ર દ્વારા શાળાઓમાં અગાઉથી જ રજા જાહેર કરવામાં આવી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે અને સળંગ રાહતનો શ્વાસ લેવાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે નદી નાળા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ દરમિયાન વલસાડ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદનું જોર એટલું વધુ હતું કે કાંજણારી ગામની પ્રાથમિક શાળાની જૂની અથવા નબળી દિવાલ આ સતત પાણીના પ્રવાહ અને ભેજને કારણે ટકી શકી નહીં અને ધરાશાયી થઈને જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટના સ્થળે દિવાલનો મોટો ભાગ તૂટી પડવાથી ભારે નુકસાન થયું છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ભારે વરસાદની આગાહી આપીને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આજરોજ શાળામાં વિદ્યાર્થીઓની સદંતર ઉપસ્થિતિ ન હોવાને કારણે અને રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો શાળા ચાલુ હોત અને બાળકો આસપાસ હોત તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકી હોત, જેને લઈને વાલીઓ અને ગ્રામજનોએ રાહત અનુભવી છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર તરત જ હરકતમાં આવી ગયું છે. શિક્ષણ વિભાગ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈને નુકસાનનો તાગ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદમાં સરકારી શાળાઓના મકાનો અને દિવાલોની નબળી ગુણવત્તા સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા અન્ય શાળાઓની પણ સુરક્ષા અને મરામત અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને.